જામનગર ખાતેથી વિગતો પ્રકાશમાં આવી છે, જ્યાં જામનગરમાં જીપીસીબીના ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। માહિતી જામનગરથી સામે આવી છે, જ્યાં દરોડા દરમિયાન અનેક કારખાનેદારોને નોટિસ ફટકારી દેવામાં આવી છે। જીપીસીબીએ દરોડા પાડ્યા છે અને બ્રાસ ફાઉન્ડ્રી ધારકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે। જીપીસીબીની ટીમ દ્વારા પ્રદૂષણયુક્ત ધુમાડો છોડાતો હોવાને લઈ તપાસ હાથ ધરવામાં આવી છે, ત્યારે એસિડયુક્ત પાણીના મુદ્દે ટીમે તપાસ કરી છે। જામનગરથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં જીપીસીબીની ટીમ દ્વારા દરોડા પડાયા છે, ત્યારે હરિભાઈની વાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। કુલ 9 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે જીપીસીબીની ટીમ દ્વારા, ત્યારે આગામી દિવસોમાં હજુ પણ કાર્યવાહી ચાલુ જ રહેશે। જીપીસીબી દ્વારા કારખાનેદારોને એસિડયુક્ત પાણી ગટરમાં નાખી રહ્યા છે, જેને લઈ આ તપાસ કરવામાં આવી છે અને એસિડયુક્ત પાણીના મુદ્દે ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જામનગરથી વિગતો મળી છે, જ્યાં જીપીસીબીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ સાથે જ દરોડા દરમિયાન અનેક કારખાનેદારોને નોટિસ ફટકારવામાં આવી છે। તપાસ હાથ ધરાઈ છે, ત્યારે બ્રાસ ફાઉન્ડ્રી ધારકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા। આ સાથે જ પ્રદૂષણયુક્ત ધુમાડો છોડાતો હોવાને લઈને પણ તપાસ કરવામાં આવી છે। જીપીસીબીની ટીમ એક્શન મોડમાં આવે છે। આ સાથે જ એસિડયુક્ત પાણીના મુદ્દે પણ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી છે। હરિભાઈની વાડી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। દ્રશ્યો જામનગરથી સામે આવ્યા છે, જ્યાં નોટિસ ફટકારવામાં આવી છે। કુલ 9 જેટલા એકમોને નોટિસ પાઠવવામાં આવી છે। આગામી દિવસોમાં પણ હજુ કાર્યવાહી ચાલુ જ રહેશે। જીપીસીબી દ્વારા કારખાનેદારો એસિડયુક્ત પાણી ગટરમાં નાખી રહ્યા છે, જેના મુદ્દે જીપીસીબી દ્વારા એક્શન મોડમાં આવે છે અને તપાસ હાથ ધરાઈ છે। જામનગર શહેરની અંદર જે હાલ જે જીઆઈડીસી ઉદ્યોગનગર આવેલો છે, શંકર ટેકરી ઉદ્યોગનગર આવેલો છે, અનેક એવા ઉદ્યોગો વસાહત છે, જેને લઈને પ્રદૂષણનું પ્રમાણ જામનગરની અંદર ખૂબ બહોળા પ્રમાણમાં વધી રહ્યું છે। તો હાલ જે જીપીસીબીની ટીમ છે તે જીઆઈડીસી અને ફેઝ 2 થી દરડ અનેક વિસ્તારની અંદર ચેકિંગ કરતી, પરંતુ સવારથી જે દરોડા પાડવામાં આવે છે, જે હરિભાઈની વાડી કહેવાય છે, તેમાં દરોડા પાડ્યા છે। શું કહેશો, કેટલા લોકોને નોટિસ આપી અને શું કાર્યવાહી કરવામાં આવી છે? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક ફરિયાદના સંદર્ભમાં શંકર ટેકરી વિસ્તારના હરિભાઈની વાડી પાસે આશરે 9 થી 10 એકમોની સંદર્ભમાં મુલાકાત લીધેલ છે। એ જે એકમોની મુલાકાત લીધેલ છે તેમને નોન કમ્પ્લાયન્સના આધારે બોર્ડે તે મુલાકાત સમયે એમને નોટિસ આપેલી છે અને એમની આગળની કાર્યવાહી વિવિધ પર્યાવરણીય કાયદાઓ અનુસાર કરવામાં આવશે। કઈ રીતના નમૂના લેવામાં આવે છે કે કેમ? હા, નમૂના પાણીના જે જગ્યા બહાર નીકળતા હતા એમાં ગંદા પાણીના નમૂના લીધેલા છે અને હવા પ્રદૂષણ માટે એમને નોટિસો આપેલી છે। જે પ્રકારે વાત કરવામાં આવી, હવા પાણી અને પ્રદૂષણના જે નમૂના લેવામાં આવ્યા છે ને હાલ જે ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે, ત્યારબાદ જે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર।